નંદ બાવાએ 2 લાખ ગાયોનું દાન કર્યું છે અને એવું બન્યું છે કે એક દિવસ કર આપવા માટે નંદ રાજા છે ને કંસના મથુરા જવા માટે નીકળ્યા છે. થોડાક ગોવાળો જે હતા ને ગોકુળમાં એમને પાછા સાથે લીધા છે અને થોડું માખણ અને મિશ્રી ને દહીં આ બધું લઈને કર ભરવા માટે કંસની પાસે જઈ રહ્યા છે. અને એવા વખતે જે કંસ નંદ બાવા નીકળ્યા છે અને જઈને વસુદેવજીને મળ્યા છે. કર ભર્યા પછી વસુદેવજીએ કીધું છે, આ 2 મિત્રો છે, નંદ બાવા ને વસુદેવજી મિત્રો છે, ખાસ મિત્રો છે. અને એટલે જ તો એમના ઘરે બાળકને મોકલી આપ્યું છે કે પોતાનું બાળક મારા કરતાં વધારે સારી રીતે ત્યાં સચવાશે. અને અહીંયા દર્શન કરજો. વસુદેવજી એવું કીધું છે કે જે દિવસથી લાલાનો જન્મ થયો છે એવું સાંભળ્યું છે ને મેં, ત્યારથી તારા ગોકુળમાં થોડો ઉપદ્રવ વધી રહ્યો છે. એટલે તમે એવું કામ કરો નંદ બાવા, તમે પહેલાં મને મળ્યા તો ખરા, પણ હવે જલ્દી તમે તમારા ગોકુળમાં પાછા જતા રહો, કારણ કે ગોકુળમાં ઉપદ્રવ વધી રહ્યા છે. આવી રીતે વસુદેવજીએ વાત કરી છે, જાણે કે એમને પહેલાંથી બધી ખબર પડતી હોય એ રીતે. વસુદેવજીની વિદાય લઈને નંદ બાવા પાછા આવવા માટે નીકળ્યા છે. ને આ તરફ ગોકુળમાં બન્યું છે એવું કે ગોપીઓ આ લાલાની પાછળ ગાંડી થઈ છે. પોતાના ઘરેથી નીકળે છે. નીકળતી વખતે શું વિચારે છે કે હું લાલાના દર્શન કરવા જઈશ. લાલાના દર્શન કરવા જતાં જતાં શું વિચારે છે કે બહાનું શું કાઢવું, રોજ રોજ નંદ બાવાને ત્યાં જવું, જશોદામાને ત્યાં જવું, એમાં બહાનું શું કરવું. હા,